એટલે આ કામ ક્રોધ એ બધા ખરાબ નથી. જો એને આપણે વાળી, આપણા મહાપુરુષોએ કહ્યું આને મારી ન શકાય, કામને મારી ન શકાય, એને વાળી શકાય. અને જેણે પોતાના કામ ક્રોધને વાળી દીધા છે, લોભને વાળી દીધો છે, એ જ કામ ક્રોધ, લોભે, માયા, મદ, આ બધી વસ્તુ જો વળી જાય ઈશ્વર તરફ તો એ જ મુક્તિનું કારણ બને છે. એટલે સુખદેવજી એ કહેવા માંગે છે, ગોપ્ય કામા, કામથી ગોપીઓને પ્રભુ મળ્યા છે. હા, એને છે ને માત્ર કૃષ્ણ જોઈએ, બસ બીજું કાંઈ ન જોઈએ. એને ભગવાનને કીધું, પ્રભુ તમારાથી અમને કાંઈ નથી જોતું, તમે જો આખો કૃષ્ણ તરફ વળી ગયો છે. એટલે આ બધું જો વળી છે, મારવા મરતા જ નથી. ઘણાએ પ્રયાસ કરી જોયો પણ હા, ભગવાન પરાશરને પૂછજો, હા, એ બહુ તપ કર્યું હતું. ભગવાન વેદવ્યાસના પિતા પરાશરજી, વશિષ્ઠનો વંશ, વશિષ્ઠના શક્તિના પરાશર, પરાશરના ભગવાન વેદવ્યાસ, વેદવ્યાસના સુખદેવજી. હવે એ સાધના કરવા માટે બેઠા ત્યારે સપાટ જમીન હતી, અને જ્યારે એ સમાધિમાંથી જાગ્યા ત્યારે ભૂગોળ ફરી ગઈ હતી. ત્યાં સામે નદી હતી, અને નદીમાં એક દીકરી નાવ ચલાવતી હતી, માછીમારની કન્યા હતી. એનું નામ હતું, આમ તો બે નામ છે એના, મત્સ્યગંધા અને સત્યવતી. એટલે મહારાજ આ દીકરીને જોઈ, સીધા એની પાસે હાથ પકડ્યો. દીકરી કહ્યું કે મહારાજ, તમને એમ લાગે આપણે એકલા છીએ? સૂર્ય આપણને જોવે છે. મહારાજે શું કર્યું? નદીમાંથી પાણી લીધું, ઉપર છાંટ્યું, સૂર્ય ઢાંકી દીધો. આ મહાત્માની પાસે એટલી શક્તિ હતી કે દિવસે અંધારું કરી શકે, દિવસે રાત કરી શક્યા, પણ મનને રોકી ન શક્યા. લે, અને પછી વ્યાસજીનો જન્મ થયો છે. એટલે વિશ્વામિત્ર ક્યાંક રસ્તા મળે તો પૂછી લેજો કે મહારાજ તમે શું થયું હતું? જ્યારે આમ સાધના કરે, એમાં આટલી બધી સાધના કર્યા પછી મેનકાની આગળ નાચ્યા છે. એટલે પ્રયાસ ન કરવો, આ માત્ર ઈશ્વર તરફ વળે એનો પ્રયાસ કરવો. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને એ જ કહ્યું છે. જો ભગવદ્ ગીતાનો તમને અભ્યાસ હોય તો તમને ખ્યાલ હશે, ધર્મને સાચવવા માટે કૃષ્ણ ભગવાને અર્જુનને વારંવાર સમજાવ્યું. એકવાર કૃષ્ણ એમ બોલ્યા કે અર્જુન, તું ધર્મની રક્ષા કરીશ તો ધર્મ તારી રક્ષા કરશે. ધર્મો રક્ષતિ રક્ષિતા. આપણે ધર્મની રક્ષા કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે. પણ છતાં અર્જુન દલીલ કરે એટલે પછી ભગવાને થોડો ટોન બદલ્યો. હા, એના શબ્દો પરથી એવું લાગે છે. અને વિદ્વાનો તો એના શબ્દો ઉપરથી પકડી લઈને આ કયા ટોનમાં બોલવાનું છે. હા, થોડાક ગરમ થયા છે કૃષ્ણ, ગોતી કાઢે વિદ્વાનો તો છે ને, બે શબ્દની વચ્ચે ખાલી જગ્યા હોય ને એમાંથી અર્થ કાઢી લે કે આ ખાલી જગ્યા શું કામ મૂકી. હા, આપણે ત્યાં પહેલાં ભણવામાં આવતું ખાલી જગ્યા પૂરો. હા, ખાલી જગ્યામાં કાંઈક છે, ખાલી જગ્યા એમનામ નથી, કાંઈક અંદર છે. એટલે વિદ્વાનો એ ખાલી જગ્યામાંથી અર્થ કાઢે.
થોડોક ટોન બદલ્યો કૃષ્ણ અને અર્જુનને કહ્યું, અર્જુન સ્વધર્મે નિતરમ શરીયા પરધર્મો ભયાવહ. અર્જુન, ધર્મ માટે તું મરી જા, ધર્મ માટે તું એ શ્રેયસ્કર, પોતાના ધર્મની ફરજ બજાવતા યદિ મૃત્યુ આવે તો એ કલ્યાણકારી છે. પણ પરધર્મ હંમેશા ભયાવહ છે, ભય ઉપજાવનારો છે. એટલે સુધી કીધું. પણ ગીતાનું સમાપન કરવા ગયા ત્યારે 18મા અધ્યાયમાં કૃષ્ણે ગુલાટ મારી. અર્જુન, હવે તું ધર્મને છોડી દે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વધર્માન પરિત્યજ્ય, હવે તો ધર્મને છોડી દે. તો ધર્મને છોડીને ઈશ્વર પાસે જવાય ખરું? ભગવાન પાસે જવાના જે માર્ગો છે એ જ ધર્મ છે. પણ કૃષ્ણ અહીંયા જે બોલે છે એ શરીર ધર્મની વાત કરે. શરીર ધર્મ એ અર્જુન, જ્યાં સુધી શરીર ધર્મ તારી પાસે છે અને કુમાર્ગે ગયા છે તો પછી મોક્ષ સંભવ નથી. અર્જુન, અહીંયા લાગવગ હું નહીં લગાવી શકું. તું મારા ફઈનો દીકરો છો, હું તારા મામાનો દીકરો છું, બરાબર છે. અને એના કરતાં આગળ આપણે મિત્રો છીએ. સગા તો છીએ પણ પાછા મિત્રો છે. કૃષ્ણ સગા ફઈના દીકરા થાય છે અર્જુનને, અને કૃષ્ણ અર્જુનને સગા મામાના દીકરા છે. કુંતા અને વસુદેવ ભાઈઓ છે. ભાઈ બહેન છે. એ કુંતાજીનું સાચું નામ છે પૃથા. પણ સુરસેન મહારાજ, વસુદેવજીના પિતા, એને દીકરી દત્તક આપી હતી. એ જે રાજાને દત્તક આપી હતી એ રાજાનું નામ કુંતી ભોજ હતું. એટલા માટે એનું નામ કુંતા છે. બાકી એનું નામ સાચું નામ પૃથા અને વસુદેવજીના સગા બેન. એટલે આપણે સગા તો છીએ, કુટુંબ છીએ, પણ અર્જુન એના કરતાંય આપણે મિત્રો છે.